પરદેશમાં તમે થૂકી નહીં શકો, જ્યાં ત્યાં કચરા નહીં શકો. મારી પ્રાર્થના છે સાહેબ, એક માણસ ત્યાં કઈ એકલું નહીં થાય. સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકે બોझ ઉઠાના. સાહેબ આપણાથી શરૂઆત કરો. તમે કહો છો બોલો કચરા વાળો, એ કચરા વાળો નથી, સાફ કરવા વાળો કચરા વાળા તો આપણે છીએ સાહેબ. કે જ્યાં ત્યાં કચરાઓ નાખીએ એ તો સાફ કરે બિચારા, કેટલું કરશે. જ્યાં ત્યાં કચરા ના નાખો, જ્યાં ત્યાં તો હું અત્યારે નથી બોલતો હો સાહેબ, 40 વર્ષ પહેલા મારી કેસેટ સાંભળો, હું ત્યારે બોલતો હતો. મારી બેન દીકરીઓ જ્યાં ત્યાં, કારણ કે અમે ગાડી લઈને નીકળીએ રાતનો સમય, મારી માતાઓ બહાર જાય તો અમારે ગાડી પાછી વાળી પડે, લાઇટો બંધ કરવી પડે પોપટભાઈ. એટલે હું 20 વર્ષ પહેલા કહેતો હતો કે ટોયલેટ બનવા જોઈએ મારી બેન દીકરીઓની લાજ માટે, બહાર માટે. આવું બોલતો સાહેબ. આજે થઈ રહ્યું છે, કોઈ નવાઈ નથી. આ બની રહ્યું છું કારણ કે સંતો બોલે સાહેબ, શાસ્ત્રો બોલે છે. આ રામ રાજ્યનો દેશ છે સાહેબ. રાવણના રાજ્યને, રાવણને તો ખતમ કર્યો, ત્યારે રામ રાજા બન્યા. સબ પર રામ તપસ્વી करजो ओ राम दुआरे तुम रखवारे, राम दुआरे तुम रखवारे, तने आज्ञा बिनु पैसा. राम नो देश साहेब, रावण नो नहीं. હનુમાન પણ કહેશે કેવી કૃપા કરું, તારા ભાઈ જેવી, તારા બાપ જેવી, તારી માં જેવી, તારી બેન કેવી. તો સાધક કહેશે નહીં, એક ગુરુ ચેલા પર દયા કરે, એ હનુમાન એવી કૃપા કરો છે. કારણ કે માં કરતા ગુરુ એક ડગલા આગળ છે. એટલે ભગવાન કહેશે કે મારી કરતા ગુરુ મોટો છે, મારી કરતા ગુરુને મોટા માને. અને ગુરુ પણ એવા હોવા જોઈએ, ભગવાન જેવી લાયકાત ધરાવતા જોઈએ. ભગવાન બનવાની કોશિશ નહીં, ગુરુ કદી ભગવાન બને નહીં, ગુરુ કદી ભગવાન હોય નહીં, ગુરુ કદી ભગવાન થાય નહીં. કારણ કે તો બ્રહ્માનો ગુરુ છે અને ભગવાન બનવાની જો જરૂર. જે બધાયનો ગુરુ છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એને ભગવાન બનવાની ખોટા તમે ભગવાન મત બનાવો યાર. ભગવાન એક જ હોય, 10-12 ન હોય. લે તઈ એ બકા આવું બોલે, બકાસુર. મહાભારતમાં કથા છે, આવું ન કરો સાહેબ. ભગવાન એક જ હોય, 2-4 ના હોય. ગુરુ ભગવાન નો, ગુરુ તો ભગવાનનો ભગવાન. એ તો ભગવાનને મેળવી દે, ભગવાનને મળવાનો રાસ્તો. ભગવાનને મુલાકાત ન કરાવી દે ગુરુ, ચેલો કરાવી શકે, પણ ગુરુ ભગવાનને નહીં મેળવી દે. કારણ કે પોતે જ ગુરુ છે, એને ભગવાન બનવાની જરૂર નથી. અને તમે એને ભગવાન બનાવશો તો બિચારો મરશે. ગુરુ ભગવાન નહીં. એટલા માટે ચેલાએ ગુરુને ભગવાન હાથે મેળવી દીધા. ભગવાને ચેલાને ગુરુ પાસે પોગાડવાની કોશિશ કરી, મેળવવાની નહીં. એ તો મિલાવી દે. અગસ્ત ઋષિ કે છે પંચવટીમાં રહ્યો, ભગવાન આવ્યા છે પંચવટીમાં. દેવતાએ કુટિયા બનાવી, ભગવાન નિવાસ કરે. લક્ષ્મણ ફળ ફૂલ લેવા ગયા. રામ સીતાને કહે છે દેવી હવે મારા પાપીઓનો નાશ કરવો, સાધુ બ્રાહ્મણને ગાયોની રક્ષા કરી છે, તમે અગ્નિમાં વાસ કરો. આજના ભણેલા ગળેલા એમ કે સીતાજી અગ્નિની પરીક્ષા, એકચ્યુઅલી અગ્નિની પરીક્ષા. અરે એકચ્યુઅલી વાળી તને ખબર જ નથી રામાયણ શું છે. અગ્નિ પરીક્ષા છે જ નહીં સાહેબ. કોણે તમને કહી દીધું? ક્યાં લખ્યું છે? અગ્નિમાં સમાયા, રાવણ મર્યો, પછી અગ્નિમાંથી સીતા બહાર આવ્યા. આ ભારતની નારીને અગ્નિ પરીક્ષા લેવાની જરૂર નથી, પુરુષોને લેવાની જરૂર. આ કાળા મોઢા કરે, તમારે નહીં. હા, તમે તમારા મા બાપને લાજ ન જવા દેતા. તમે તમારા ધર્મમાં જ લગ્ન કરજો, બીજામાં નહીં. નારીનો પણ એક ધર્મ છે, દીકરીનો ધર્મ છે, પોતાની નાતમાં, પોતાની જાતમાં, પોતાની સમાવતમાં કરવું સાહેબ, જ્યાં ત્યાં નહીં. નહીં તો એ ધર્મ નહીં રહે, પછી વણશંકર થઈ જશે. જેમાં શંકર ગાયો છે ને, જર્સી ગાયો. તો ગાય તો દેશી ગાય હાથી, આ તો બધી બનાવટી છે. એમ બીજામાં લગ્ન કર્યો, છોકરા બનાવટી હશે ભાઈ. પછી મને ન કહેતા લે તઈ
હા એ વાંચું કહું ભાઈ કાઠિયાવાડી ભાષા હો, માફ કરજો. આ પોપટભાઈ દેખીને મોલમાં આવ્યો, કારણ કે જેને બોલવા દેવાના એટલે હું 6 વાગે પૂરું કરી દઈશ ભાઈ. પછી તમે બોલજો બાપ, જેને બોલજો પછી હું સાનો માનો થઈ જાય, એટલે થોડું મને બોલવા દો, તમે સાંભળો. ભગવાને સીતાજીને કહ્યું, પાવક મેં તુમ કરહુ નિવાસા, ઓ તુમ પાવક આ રામ બોલ્યા, हो जब लगी करो લક્ષ્મણ હુએ મરે મને સાંભળો મારા બાપ, लक्ष्मण हुया मरे मन जाओ તો પૂછ ચરી करता भगवाना जो कछु चरी करता भगवाना તુમ પાવક कहूँ करे निवासा तुम्हें पावक मैं करे निवासा. ભગવાન રામે કહ્યું, દેવી પતિ પત્નીને આજ્ઞા કરી શકે, તમે ધર્મ પત્ની છો, પત્ની પતિને ધર્મનો રાસ્તો બતાવી શકે. પૂજા કરતા હો, આપણે કઈ ભૂલ કહીએ બ્રાહ્મણ દે તો આમ કરો, એટલે ઘરવાળી એને કે હા સાંભળતા ને આમ કરો ને, કારણ કે ધર્મ પત્ની છે. આ તો બધાનું પતી ગયેલું છે, તમારા માટે જીવે છે. એટલા માટે ભગવાન કહેશે સીતાજીને, અગ્નિમાં બેસી જાઓ, રાવણનો નાશ કરું પછી આપ આવજો. માતાજી અગ્નિમાં બેસી ગયા, પોતાની પડસાઈ રાખી. લક્ષ્મણજી આવ્યા, એને ખબર ન પડી કે મારી નકલી ભાભી છે. ભગવાનની માયાને કોઈ જાણી શકતું નહીં. ભગવાન જે કંઈ કરે સારું જ કરે છે. લક્ષ્મણને પણ ખબર ન પડી. રાવણની બેન શૂર્પણખા આવે છે, ભગવાન રામને જોઈને કે મારી સાથે લગ્ન કરો. રામે કીધું, ભાઈ હું પરણેલો, આ ઘરવાળી બેઠી છે, મારો ભાઈ કુંવારો, ત્યાં જાઓ. લક્ષ્મણ પાસે ગઈ, મોટાએ ના પાડી, નાનાની ઘરવાળી થવા ગઈ. આની હાથે કરાય? આવી સ્ત્રીનો ભરોસો કરે એ બધી કરતી રહી જાય, બાવાના બેય બગડે સાહેબ. આવી સ્ત્રીઓનો ભરોસો કરે બે મોત મરે. ભાગવતમાં સુખદેવજી કહે છે, હે રાજન, એક બ્રાહ્મણની દીકરોની પરાણે હઠ લીધી, જંગલમાં મહાત્માને કીધું તમે મને દીકરો આપો ન તો મરી જાઓ. એણે ફળ આપ્યું, પોતાની ઘરવાળીને કીધું તું ખાજે, હું થોડો પરદેશમાંથી પૈસા કમાવા જઈ આવશું. આને ખાધું નહીં, ગાયને ખવડાવ્યું, બેનનો દીકરો માગીને લાવી, કોકનો માગીને લાવી, કોકનું ચિઠ્ઠી લખી, આવો દીકરો જન્મ્યો છે, આવ્યો, ગામ ધોવાડો બંધ કર્યો, દીકરાનું નામ પાડ્યું ધુંધુકારી. અને થોડા દી પછી ગાય નહીં, છોકરો જન્મ્યો, વાસડો નહીં. સાધુ ને ભગવાનનો મા બાપનો આશીર્વાદ ખોટો હોય નહીં. બે મોટા છે, એક દારૂડિયો જુગાર્યો ને એક મહાન સંત્યો ગોકર્ણ. ધુંધકારીએ બાપને માર્યો, ત્યારે માથા પસાડ્યો. મહાત્મા કહેતો હતો, જેને સેને ક્યાં શાંતિ, ભગવાનનું ભજન કર. આ કરતા છોકરો ન હોત તો સારું હતું, આવા છોકરા કરતા તો વાંજિયા હારા. ત્યારે ગાયના પેટે જન્મેલો કહે છે, પિતાજી તમારો ઉદ્ધાર કરો, આ કોઈનું કોઈ નથી. એવું જ્ઞાન આપ્યું કે બાપે દીકરાના પગ પકડી. આવું તું ક્યાં શીખ્યો? માના પેટમાં. કોઈ પણ ગર્ભવતી બેન દીકરી હારા શાસ્ત્રો વાંચે, ટીવી નહીં, હારા શાસ્ત્રો વાંચે, હવન કરે, પૂજા કરે, મંત્ર જાપ કરે, ઊંચા વિચાર કરે, તો હજી શિવાજી જેવો દીકરો જન્મે સાહેબ. એમાં કળયુગ નડતો નથી. પણ જ્યાં ત્યાં ખાશો ને પૂરી પાણી ભેળપૂરી, પછી ટીવીઓ જોઈને પછી કહેજો મારો છોકરો બગડી ગયો. બગડે. ખાવાની મના નથી, સંસ્કારની હાજરી જોઈએ સાહેબ. મારા ગુરુદેવ અમને ખાવા નહોતા દેતા. 40 વર્ષ થયા, મેં હજી હોટલનું પાણી નથી પીધું સાહેબ. 40 વર્ષથી પાલનપુરમાં રહું છું, કોઈના ઘરનું ખાધું નથી પોપટભાઈ, પાણી નથી પીધું. અને ભારતમાં ભાવનગરમાં હું 30 વર્ષથી આવું છું. 30 વર્ષ પહેલા મારો બડેલીમાં આશ્રમ છે જાજો, ત્યાં તકતી લખી છે. આજ સુધી કોઈને ઘરે પાણી નથી પીધું. લોકો મને નાળિયેરનું જ પાણી આપે છે. કોઈ પાણી આપે નહીં ને આપે તો પીવું પણ નહીં, કારણ કે પાણી એવી વાણી, તમે ગાળો બોલીને માવા ખાતો હું થઈ જાઉં ભાઈ. પાણીનો બગાડ ન કરશો, ભોજનનો બગાડ ન કરશો. કોઈના ઘરમાં જાઓ તો જેમ તમારા ઘરમાં રમજો. હું અત્યારે બાથરૂમ સાફ કરીને આવ્યો છું, મારે જાતે ઘસી ઘસીને, કારણ કે આપણને ઘરથી રહેવા આપ્યું છે. મારી જાતે ઘસીને આવ્યો છું. એક ડોલમાં હું 3 દિવસ નાવ છું. તમારી ઘોડે રોજ હાબુથી નથી નતો, કારણ કે મારે હવે ક્યાં કોઈ ઘોડે ચડવાનું છે ભાઈ.
આમ થોડું ડાચું ધોશું, થોડો હારો લાગુ ને એટલે હાબુથી અને હાથ ધો. તમે મારું મોઢું ઊંઘો તમને વાસને તમે રોજ કોલગેટ કરો તો બોકડા ઘડે ગંધાઓ. એમાં માવો ખાવાવાળા બોકડો એમ કે મારી કરતા વધારે ગંધારો. બોકડાની વાસ સારી સાહેબ. આ તો ખબર નહીં આ લોકો તમને કેમ નથી બોલતા. બાકી હાવજનું મોઢું પોતાનું થોડ કરે મારી ગંધાય એ તો બીજાને હુંગાડો જ ખબર પડે સાહેબ. રાવણની બેન રામને કે મારી હાથે લગ્ન કરો. રામે કીધું મારો ભાઈ કુંવારો છે. આ કે હું કુંવારી પરણેલી હતી. પોતાના પ્રેમીની હાથે રહીને પતિને મરાવી નાખ્યો. પ્રેમીને હાથે પછી કે કુંવારી. અને યાદ રાખજો ઈશ્વરના જન્મ નાશ સાહેબ. એક બાએ પતિને ઝેર આપ્યું. ગામને ખર પડી કે આને પ્રેમીને બચાવવા માટે પતિને માર્યો. ગામેને પથ્થરા મારીને કાઢી મૂકી. અને પાપનો પસ્તાવો થાય સાજની તો કાલ. પછી કબ્રસ્તાનમાં આવે છે. પોતાના પતિની કબર ખોદે છે. પોતાના પતિની કબર જોવે છે, ગોતે છે કે મને માફી માગી લો કે મારી ભૂલ થઈ ગઈ. આજે પાપે મારું ઘર બાર બધું બાળી દીધું. લોકોએ મને નાચવાળી બનાવી દીધી, કોઠે નાખી દીધી. હે ધણી તારી માફી માગવા આવ્યો છું. હજારો કબર હતી, પોતાના પતિની કબર મળી નહીં. અંધારામાં ગોતે છે. અચાનક એના પતિને કબરને પગ લાગ્યો. સાહેબ મુર્દું બોલે. કબરમાંથી અવાજ આવ્યો, સોયા હુઆ થા ચैन से. શાંતિથી હૂતો તો. કિસને મુझे જગા દિયા. કોણે જગાડ્યો? યહાં ભી સતાને આ ગયા. અહીં પણ હેરાન કરવા. કિસને પતા બતા દિયા. કોને તમને કીધું? સોયા હુઆ થા ચैन से. કિસને મુझे જગા દિયા. કિસને મુझे જગા દિયા. યહાં ભી સતાને આ ગયા. યહાં ભી સતાને આ ગયા. કિસને પતા બતા દિયા. યહાં ભી સતાને આ ગए. ભાઈ યહાં ભી સતાને આ ગए. किसने पता बता दिया. तूने जो मेरी कब्र पर आके जो मुस्कुरा दिया, आके जो आंसू बहा दिया. तूने जो मेरी कब्र पर आके आंसू बहा दिया, आके आंसू बहा दिया. बिजली चमक के गिर गई, बिजली चमक के गिर गई. सारा खपन जला दिया. बिजली चमक મારું ખાપણ બાળી ગયો ભાઈ. હવે રોવેશ મારી નાખ્યો પછી જ્યારે પછી बिजली चमक यहाँ बिजली चमक सारा खपन जला दिया. बिजली चमक तुम्हारा हमारा फैसला. હે ભાઈ હવે ઉપર મળશું ખુદા પાસે, ભગવાન પાસે. તારો ને મારો ફેસલો, તારી મારી કોર્ટમાં અદાલત. કોઈ સાક્ષી નહીં હોય કારણ કે તારા કરેલા તને નડશે. तुम्हारा हमारा फैसला होगा खुदा के सामने, होगा प्रभु के सामने. तुम्हारा हमारा चाहे खुदा को चाहे भगवान के सामने, होगा प्रभु के सामने, होगा प्रभु के सामने. कब्र माथी आवाज आयो, बिछड़े हुए मिलेंगे. हे भाई ઝેર આપીને મારી નાખ્યો, ક્યાંય નહીં રહી. ત્યારે મને સતાવ આવી. તારો મારો ફેસલો ભગવાન કરશે. કર્યા એવા કર્મ બધાને ભોગવવા પડે. દેવી મેં તારા માટે કાળી મજૂરી કરી, તારા માટે રાત દિવસ જોયું રહી. તે મને ઝેર આપી દીધું. એક ગરીબ પતિને તે મારી નાખ્યો, એક પૈસા વાળાને પતિ માટે. આજ તું ક્યાંય નહીં રહી. હવે તારું મારું નહીં બને કારણ કે મારી પાસે હવે શરીર ન રહ્યું, મારી આત્મા છે. ઈશ્વરને પૂછીશ. बिछड़े हुए मिलेंगे, किस्मत ने जो मिला दिया. बिछड़े अरे किस्मत मिल दे बाप. किस्मत ने जो मिला दिया. अरे जीते जी पोसा नहीं हमारे दुख का हाल क्या, हमारे दुख का हाल क्या. जीते जी हमारे दिल का हाल क्या, हमारे दिल का हाल क्या. हे भाई
જીવતા ક્યારે પૂછ્યું નહીં, ઝેર આપીને મારી નાખ્યો, હવે તું આવી છે। अब क्यों सताने आए हो, अब क्यों जगाने आए हो, अब क्यों मिलने आए हो, जब खाक में मिला दिया, अब क्यों मिलाने आए। हे भाई, एक प्रेमी ना लीधे पति ने मारी नाखी, अब क्यों मिलाने आए हो, अब क्यों मिलाने आए हो, जब मिट्टी में मिला दिया, अब क्यों मिलाने आए हो। तुम्हारा हमारा फैसला होगा प्रभु के सामने, होगा प्रभु के सामने। तुम्हारा हमारा फैसला होगा प्रभु के सामने, होगा प्रभु के सामने। सोया हुआ था चैन से, सोया हुआ था चैन से, किसने मुझे जगा दिया, सोया हुआ काला सोया हुआ चैन से, किसने मुझे जगा दिया। यहाँ भी सताने आ गए, किसने पता बता दिया, यहाँ भी सताने आ गए, किसने पता बता दिया, किसने पता बता दिया। तुमने जो मेरी कब्र पर अपना आंसू बहा दिया, बिजली चमकेगी, सारा खपन जला दिया। ये पीर बनी गयो साहेब, एने दुनिया पूजे अजमेर खाजा, हाचा ने सौ माने साहेब। दुख एनु से माणसो पोतानो धर्म छोड़ीने बीजे भागवा लाग्या, एनु रामायण ने दुख से। तमारो धर्म न छोड़शो, बीजाना धर्म ने प्रणाम करो साहेब, कोई धर्म ની નિંદા ન કરો, કોઈ ધર્મની વિરોધ, પણ તમારા ધર્મને તમે કાટ મત કરો સાહેબ। તમે જો તમારા ધર્મની કાટ કરશો તો તમને કોણ બચાવશે? કારણ કે ધર્મ વગરનો માણસ હોતો નથી, ધર્મ વગરના પશુ પક્ષી પણ નથી। ગાયનો ધર્મ છે, ભેંસનો ધર્મ છે, બળદનો ધર્મ છે, કૂતરાનો ધર્મ છે, એ પણ એના ધર્મને ભૂલ્યા નથી। મારા બાપ, આજે તમે તમારા ધર્મને ગાળો બોલો છો, તમારા ધર્મના વિરોધમાં તમે તમારા ધર્મની મજાક કરો છો, આ તમને શોભે નહીં સાહેબ। રામ મના કરે છે મારે ધર્મના વિરોધને મારવા છે, દેશમાં રહીને દેશની ખોદે અને મારવા છે। હે સીતા અગ્નિમાં બેસી જા, બેસી ગઈ। લક્ષ્મણને ખબર પડી નહીં, રાવણની બેન આવી અને એનું લક્ષ્મણે નાક કાન કાપ્યા, કારણ કે સ્ત્રીનું નાક અને કાન હોય, બાઈ ભલે કાંઈ ન પહેરે પણ નાકમાં ને કાનમાં તો પહેરે જ સાહેબ। અને જેને નાક કાન ન હોય એ જીવનમાં પછી માનવ નથી કે સ્ત્રી નથી। નાક કાન એટલે આપણા કુળની મર્યાદા, નાક કાન એટલે આપણી જાતિની મર્યાદા, નાક કાન એટલે આપણા દેશની મર્યાદા સાહેબ। આપણા દેશનું ગૌરવ નાક અને કાન છે, બીજા દેશની મને ખબર નથી, ભારતની વાત છે। આ વિરોધ ચાલી, ધર્મના વિરોધ, જ્યાં ત્યાં ફરવું, જેમ તેમ પહેરવું, જેમ તેમ ખાવું, જેને તેને ઠગવા, એટલે એનું નાક કાન કપાયું। ખરદૂષણ પાસે ગઈ, એ તો મરી, પણ કેટલાને મરવી નાખ્યા સાહેબ। હજી શૂર્પણખા ફરે છે, મરી નથી। રાવણ મર્યો, શૂર્પણખા મરી નહીં। કુંભકર્ણ મર્યો, મથરા મરી નહીં। હજી આપણામાં બેઠી છે સાહેબ। આને યાદ રાખજો, આને કાઢજો, આને જાણજો, આનાથી દૂર રહેજો। અને નાક કાન કપાયા, ખરદૂષણને લઈને આવી, 14,000 રાક્ષસોને ભગવાને માર્યા। હવે રાવણ પાસે ગઈ, રાવણની સભા ભરાણી। રાવણ કેવો છે? હાથમાં બોટલ છે, નશામાં બેઠો છે। જેનો રાજા જાહેરમાં નશા કરતો હોય, જેનો રાજા જ ગુના કરતો હોય, જેનો રાજા દેશને તોડતો હોય, તો એને કોણ બચાવે? રાવણની સામે શૂર્પણખા આવી છે, બધા બેઠા છે અને એટલું બધું બોલી છે કે આ બેશરમ માણસ સાંભળે છે। હે રાવણ, તારા માટે મારા નાક કાન કપાણા, તારી બેન શું એવું સમજીને લોકોએ મને બેઇજ્જતી કરી। જાગી જા, ભારતમાં જન્મો છો, પરદેશમાં નહીં। આ ભારત તારી માં છે, બ્રાહ્મણના ઘરે જન્મો છે। તારો ધર્મ યાદ કર, તારો વર્ણ યાદ કર। જન્મથી કોઈ બ્રાહ્મણ નથી હોતો સાહેબ, તારા કર્મ। બ્રાહ્મણ તો ધરતીનો ગુરુ છે, બ્રાહ્મણનું અપમાન ન કરવું, બ્રાહ્મણની મજાક ન કરવી, બ્રાહ્મણને સતાવા નહીં। મોટા ભાઈ,
તારી બહેન શું, તું મારો બાપ છે, ક્યારેય બોલી નથી. પણ પહેલી વાર નીતિ બીન રાજ ધર્મ બીનું ધર્મ આ શૂર્પણખા બોલી. એ મોટા ભાઈ આ દેશનો રાજા કેવો હોય શૂર્પણખા કે છે. રાજાનો ધર્મ શું, શૂર્પણખા બોલી. પ્રજાનો ધર્મ શું, આ શૂર્પણખા બોલી. તમારો ધર્મ શું? આ દેશનો નેતા કેવો હોય, રાજા કેવો હોય, શૂર્પણખા બોલી છે. જે ખોટું બોલીને રામને ઠગવા ગઈ, આજ સાચું બોલી. ઘરમાં તો બધા સીધા ચાલે ભાઈ. એક ભાઈના લગ્નમાં કોઈ નાચતું હતું, કોઈ પછી કેમ નાચો, કે હવે તારે આવી રીતે નાચવાનું છે, નાચી લે, પછી નાચવાનું નથી, રોવાનું છે. કેમ કે હું જ્યાં જાઉં ત્યાં મારી વાહ વાહ, પણ ઘેરે જાઉં ને તો કે ઘેરે કેમ નથી બોલતા, કે દેવી સવાર થઈ જાય. તમારું નથી, તો રાવણની બેન બોલે છે. શૂર્પણખા કહે છે આમ ચાલશો તો જ્યાદા દિવસ આ દેશ નહીં ચાલે. પણ ખોટા માણસોને આવું બધું ખોટું લાગે, કે તો બાવાઓ લોકો બોલે. ઘણા લોકો કહે છે ને આ તો બધું કથા બતા બધું ખોટું છે, કથાકારો ખોટા, આ બધું બંધ થવું જોઈએ. એટલે મારા વાલા, આ બંધ થશે તો દેશનું શું થશે? અમે ક્યાં લોકોને ઠગીએ છીએ, ક્યાં માગીએ છીએ, ક્યાં લઈએ છીએ, ક્યાં કોઈ બેન દીકરીને હાથે રહીએ છીએ, ક્યાં ચેલીઓ બનાવીએ છીએ? સાહેબ આવો મારી સંસ્થામાં તમને કોઈ બેન દીકરી જવાન કામ કરવાની નહીં મળે. ડોશીઓ રાખી એટલે બાવા લઈ ન જાય. લે તઈ જવાન રાખીએ તો ખતરો, ડોશીઓ પછી કાળી કાળી કે બાવાને આમ જોવે ને આમ કરે. ડોશીઓ ગઈ, ડોશીઓ ક્યાં જાય? બેન દીકરી આવો, દર્શન કરો, મહેમાન છો, 2 દિવસ રહ્યો. માતાઓ માટે અલગ, ભાઈઓ માટે અલગ, એની પાસે જવાનું નહીં. છોકરાઓ કરે 2 દિવસ મહેમાન છે, અતિથિ ભગવાન હોય. પણ મંદિરમાં નહીં, ભંડારામાં નહીં સાહેબ. કારણ કે અમારા ગુરુ ભવિષ્યનું જાણતા હતા, એને કહેતા હતા તમે ઉપરથી નથી પડ્યા, આ તમારી માં છે, પણ તમને બદનામ ન કરે એટલે દૂરથી દર્શન કરજો સાહેબ. તમે અમારી જનેતા છો. તમારી કોઈ સ્ત્રીને નફરત કરે ને સ્ત્રી થવું પડે, અમે એ નથી. હું સનાતની થઉં છું. હું એમ નહીં કહું કે માતાઓને હું મોઢું નહીં જોઉં. નહીં, હું તમારો બાળક છું, તમારો દીકરો છું. તમારી માં બનો, મારી બેન બનો, મારી દીકરી બની શકો. મારી ચેલી નહીં, હું તમને ચેલી ન બનાવી શકું. મારા ઈષ્ટદેવ દત્તાત્રેય છે, ના પાડી છે. હું દત્તાત્રેયનો ચેલો છું. ગિરનારમાં બેઠો બેઠો તપ કરે મારા માટે. મારા ગુરુ કહેતા બેટા દુનિયા તમને બદનામ ન કરે, દૂર રહેજો. જો તમારી વચમાં રહી પણ જીવી ગયા છે સાહેબ. આશીર્વાદ આપજો, આ ફકીરીમાં ડાઘ ન લાગે મારા બાપ. બીજો મારે તમારી પાસે કઈ, તમારા ધનને મુબારક, ખૂબ કમાઓ મારા બાપ. બસ અમારી ફકીરીને ડાઘ ન લાગે એટલે મર્યાદા રાખજો સાહેબ. એટલા માટે માતાઓ બહેનોને પ્રાર્થના, ખાસ સંતોને દૂરથી પ્રણામ કરો, એને પગે ના અડો. સંન્યાસીને તો નહીં જ. ભગવાન કૃષ્ણ દત્તાત્રેયની કથા કહેશે ઉદ્ધવને. દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા સાહેબ. અમારા ઈષ્ટદેવ છે કે છે લાકડાની પૂતળીને ન અડવું. મારો ઈષ્ટદેવ દત્તાત્રેય એમ કહે છે લાકડાને પૂતળાને સંગીતને ન અડવું. હું ટીવી નથી દેખતો, મારા મંદિરમાં પેપર ના આવે, ટીવી નહીં. હું તમને નહીં કહું, તમે તો તારા દેવતા કરો બાપ, જગ્યા ખાલી કરો. તમે બધા દેવતા છો. અમે મોબાઈલમાં ભજન સાંભળીએ. મારો મોબાઈલ કોઈ પણ વાપરી શકે, બધા પાસે હોય. પોપટભાઈ 24 કલાક કોઈ પણ મારા મોબાઈલના લઈ જાય, મારી પાસે નહીં. હું ખાલી ભજન સત્સંગ સાંભળું. અમારે કચરું મોકલવાનું નહીં, કચરું દેવાનું નહીં. તમને કોઈ કચરા મોકલે, હું અહીંથી એક ટોપલો ભરીને કચરો આપું તો તમે બધાને વેચશો? એટલે એ બોલો તો ખરા, હું તમને ટોપલો ભરીને કચરો આપું, તમે વેચશો? આંગળી ઊંચી કરો, વેચાય? તો મોબાઈલમાં કચરા શું કામ વેચો છો સાહેબ? શું કામ કચરા મોકલો છો લોકોને? બંધ કરો. હારું વાંચો, હારું બોલો, હારું જુઓ બાપ. આખો જે જોશે કરશે. આ દેશનો યુવાન તો કેવો હોય, સૂર્યનારાયણ જેવો પ્રકાશ, ડાળના કમંડલ જેવા મોઢા થઈ ગયા. ન જોવાનું ન જોશો મારા બાપ, ન ખાવાનું ન ખાશો, ન પીવાનું ન પીશો. કારણ કે આપણે માણસ છીએ. માણસ થવું, ભગવાન નહીં બનવાનું, ઇન્સાન બનો. ભગવાન બનવાની કોશિશ ન કરતા, પૂજાવાની કોશિશ ન કરતા, ઇન્સાન બનો, ઇન્સાન માનવ બનો.
આ માણસ બનવાની કથા છે, આ માણા બનાવવાની સ્કૂલ છે. રામ કથા જહાં સુરસરી ધારા. ગંગામાં બધાય નાય, ગંગાના કિનારે બધાય રહે, કોઈ જાત પાત નહીં. ગંગા બોલી છે, કોઈ વજુ કરી મેરી જલ છે, કોઈ મૂરત કો નહલાએ. વજુ માને નમાજ. ગંગાના કિનારે ભાઈઓ નમાજ પડે. કોઈ પંડિત પ્યાસ बुझाए, कोई अपना पाप मिटाए. कभी रोज सांझे गंगाजी ना किनारे आ वागती હોય છે કથા. अपना पाप मिटाए. ये जात धर्म के झगड़े, खड़खड़ गंगा नो आवाज આવે છે. ये गीत से गंगा बोले છે. કોણ કહે છે ગંગા નથી બોલતી? સાંભળો, જો સંગીતમાં એ ગંગા હાલે. જુઓ, સાંભળો, હરદ્વારમાં આવી રીતે વહે છે ઋષિકેશથી. જુઓ, આ ગીત ગાય છે. આ તમને કઈ કહેવા માંગે છે સાહેબ? અહીં બેઠા બેઠા જો બોલે, સંગીતમાં બોલે છે. ઋષિકેશમાં ધ્રુવજી તપસ્યા કરે, ત્યાંથી આ નીકળી છે. આવો આવાજ સતાય અને ગીત ગાય છે, આપણે સાંભળતા નથી. ગંગા બોલી, એ જાત ધર્મ કે ઝગડે इंसान की है नादानी, मानो तुम्हें गंगा हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे, तो बहता पानी ना मानो तो बहता. સાહેબ આરતી કર્યા પછી રોજ ગંગા રોવે છે, એલા એ હું તમારા પાપ ધોવા માટે આવી હતી, કચરા નાખવા માટે નહીં. તમે પાપ નાખો, કચરા મત નાખો. તમારી માં છું. ગંગા, ગાય, માં, ધરતી ને ભારત, આ માની ઉપમા છે. આ બાજુ રાવણે શૂર્પણખાને કહ્યું, શૂર્પણખાએ કીધું, રામ અને લક્ષ્મણ રાજકુમાર આવ્યા છે, રાક્ષસો વહીન ધરતી કરવાના છે. જીવવું હોય તો એની ચરણમાં જાઓ, તમને ધર્મ જ બચાવશે, ભગવાન નહીં બચાવે. ધર્મ એટલે દેશ. તમે દેશ માટે જીવો, દેશ માટે કંઈક કરો, દેશ માટે સારું બોલો, દેશને સાથ આપો. ધર્મ પછી છે. આ શૂર્પણખા બોલી છે. જેવા તેવા રાજાઓથી આ રાજ નથી ચાલતું. પોતાના સ્વાર્થ કરે, પોતાના માટે બીજાને લડાવે મરાવે, એને રાજા બનવાનો અધિકાર નથી. હે રાવણ! આ શૂર્પણખા બોલી છે, રામાયણ વાંચો. જે પોતાના સ્વાર્થ માટે, પોતાના મતલબ માટે લોકોને લડાવે, ઝઘડાવે, પ્રજાને દુખી કરે, પોતાના જ ઘર ભરે, એને રાજ કરવાનો અધિકાર નથી. રાવણ, એની તારી ગણતી થશે, તારામાં નામ આવશે, તને લોકો બદનામ કરશે, લોકો ગાળો દેશે, મોઢે કઈ નહીં કે. રામાયણ વાંચો. રાવણને લોકો ગાળો દેતા હતા. રાવણના લોકો જ, રાવણના હગાવાલા, રાવણના દેશના લોકો ગાળો બોલે. રામાયણ વાંચો. મોઢે તમને કોઈ નહીં બોલે, તમારાથી ડરે છે, યા તો તમારે કોઈ કઈ મતલબ છે, બાકી બધા ગાળો જ બોલે છે. અહીં સારા કામની પ્રશંસા છે, ખરાબ કામની લોકો ગાળો દેશે, આજની તો કાલ. માટે દેશ એક દર્પણ છે, કોઈનું પાપ છુપાતું નથી. બધા જાણે છે તમે કોણ છો, હું કોણ છું, બધાને ખબર છે. એટલા માટે તો બધા ડરે છે. કેમ? ક્યાં કહેંગે લોગ સબસે બડા રોગ, ક્યાં કહેંગે લોગ. મોટા મોટો રોગ આ છે. દુનિયા શું કહે છે? દુનિયાથી બધા ડરે છે. રાવણ, આ સારું નથી. બહુ પૈસો, બહુ સુખ, બહુ પાપ, બહુ હરામીપણું સારું નથી. અનીતિ સારી નથી, ભેળ સારી નથી, પ્રભાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર સારા નથી. રાવણ, બહુ જાજુ નથી ચાલતું ભાઈ. અહીં તારી જેવા કેટલાય મટ્ટીમાં મળી ગયા. સોનાની લંકાનો માલિક છે. એક દિવસે તારી લાશને ગીધને સમળા ખાશે. અને બેનનું બોલેલું આજ પડ્યું. રામાયણ વાંચો. રાવણની લાશને ગીધ ખાતા હતા. મંદોદરીને કહેવું પડ્યું કે તને બહુ સમજાયો, માન્યો નહીં. તારાથી ધરતી ડોલતી હતી, આજ તારી લાશને કોઈ ઉઠાવનાર નથી. આ દિવસો આવે છે.
કારણ કે ભારત માં છે, ભારત સાથે ગદ્દારી કરાય નહીં, માં સાથે ન ગદ્દારી કરાય. આપણને જન્મ આપ્યો છે આ દેશે, આ ધરતીએ આપણે જન્મ્યા છીએ. હે રાવણ, આપણો ધર્મ આ નથી, પણ માન્યો નહીં. ડોક્ટરને બોલાવીને કીધું મારી બેનનું ઓપરેશન કરો, પ્લાસ્ટિક સર્જરી. ત્યારે પણ થતી હતી, નવાઈ નથી. આ કોઈ તમે નવું નથી લાવ્યા, આ તો અમારા શાસ્ત્રોમાં થઈ ચૂક્યું છે. પાય સર્જરી, કેન્સરનો ઉપયોગ, ટીબી, સ્વાદ બધું લખ્યું છે, પણ તમારી પાસે ટાઈમ નથી. બાય સર્જરી, પ્લાસ્ટિક નાક. પછી આને રાજ આપી દીધું તો ભાષણ કરે. भाषण के सर्दी टाइम नाक में शेडा आया, साफ क्या करूं, એટલે કેવું પડ્યું, जब हम भारत की बात करते थे तो 2 प्लेन आया, एक इधर गया एक इधर गया, नाक साफ. आ सुरफणका अपना देश में થઈ ચૂક્યું છે, કરી નાખ્યું છે. આવા સાફ જ કરે દેશને, બીજું કાંઈ ન કરે. જે નાક સાફ કરે દેશને સાફ કરી નાખે ને ભાઈ. ટૂટલા નાક કાન ન હોય એને શરમ ન હોય. સુરફણકા સમજાવે છે, બાય સર્જરી કરી. પછી રાવણે મીટિંગ બંધ કરી, દારૂનો બોટલો હાથમાંથી પડી ગયો, મોત સામે દેખાડું અને કબૂલ કર્યું કે ખરદૂષણને ભગવાન સિવાય કોઈ મારી શકે નહીં. શેરને હવા શેર મળી જાય. બહુ જ્યાદા દિવસ ગુંડાગીરી નથી ચાલતી, બહુ દિવસે હરામ પણ નથી ચાલતું, જ્યાદા દિવસ અનીતિનો રોટલો નથી ચાલતો. સાહેબ, એ હાથ છે દે, એ હાથ છે લે. ઈશ્વર ન્યાયાધીશ છે, કોઈને છોડતો નથી. એની લાકડીમાં અવાજ નથી, દંડ બધાને આપે છે. અને રાવણને મોત દેખાણું અને અંદરથી અવાજ આવ્યો, ખર દૂષણ મો સમય. રાવણ બોલ્યો, પાપ બોલ્યું, પાપ નીકળ્યું. તમાકુ છોડવા એના માટે આત્મબળ. તમને કોઈ છોડાવે તો એ છોડવાનું તમારી જવાબદારી છે. મન મક્કમ હોય તો શું નથી છૂટતું સાહેબ? આ જુઓ ને, તમારી સામે બેઠા છે સાહેબ. તમે એક બીડી ના છોડી શકો, માવા ના છોડી શકો, વ્યસન ના છોડી શકો. જરા આ બાજુ નજર કરો સાહેબ. રાવણે વિચાર કર્યો, મનથી વચનથી કર્મથી બહુ થઈ ગયું, હવે જાગો સાહેબ. આ સારું નથી. બોટલ ફેંકી દીધી. પેલાને કીધું એ કતલખાના બંધ કરી દે, ઉડ દે, બધાને છોડી દે, કારણ કે મરવું જ છે. પણ વિચાર આવ્યો કે મારાથી ભજન નહીં થાય. દારૂમાં જિંદગી કાઢી, ખરાબ કામ કર્યા, કોઈની બેન દીકરીને હેરાન કરી, મારા દેશમાં રહીને મારા દેશના લોકોને મેં બગાડ્યા, મારા સ્વાર્થ માટે મેં કેટલાને મરવી નાખ્યા. આજ મારું કોણ થશે? મેં બધાને બગાડ્યા. આ બધાનો પાપનો ગુનેગાર હું છું. અને જો આનો ઉદ્ધાર કર્યા વગર, આનું ભલું કર્યા વગર, સમાજ સેવા વગર મરી જઈશ તો મને સમાજ માફ નહીં કરે, દેશ માફ નહીં કરે. મારો ધર્મ છે મારા દેશનું ભલું કરવું, મારા દેશવાસીઓનું ભલું કરવું. મારી દેશની જનતા આજે ગુમરાહ થઈ, ભટકી ચૂકી છે, રસ્તો ભૂલી ગઈ. આ બધાને સુધારી નહીં શકું, પણ આ બધાને મરાવી શકું ને. આનો ઉદ્ધાર કરી દઉં. મારાથી ભજન નહીં થાય. હવે ઘેરે ઘેરે રાડું નાખીશ. આ લોકો નહીં સુધરે, કારણ કે બધા હવે રસ્તો ભૂલી ગયા અને ધર્મ છોડ્યો, કર્મ છોડ્યો, મા બાપ છોડ્યા, કથા છોડી ને મારા દેશમાં કથાઓ બંધ કરી દીધી. મારા દેશમાં મંદિરોનો વિરોધ કર્યો. મેં મારા દેશની ગાયોને મારવાનું ચાલુ કર્યું ને મારા દેશના ગઈઢાઓ મા બાપને કાઢી મૂક્યા, મારા દેશમાંથી સાધુ બ્રાહ્મણોને કાઢ્યા. હવે આને કોણ બચાવશે? લાય ભગવાન સાથે વેર કરો, એની પત્ની લઈ આવું, મારા કુળનો ઉદ્ધાર થાય. રાવણના મનમાં પાપ હોત તો ઘરમાં રાખ્યું હોત માને, પણ એને પોતાના લંકાની બહાર અશોક વાટિકા, જ્યાં એ જગ્યા પર એના બાપ દાદાએ તપસ્યા કરી હતી, પોપટભાઈ, જ્યાં પુલસ્ત્રુતે તપસ્યા કરી, એ તપોભૂમિ પર સીતાજીને રાખ્યા છે. રામાયણ વાંચો. તમે રાવણને પાપી કહો છો, પણ નહીં નહીં, રાવણ આપણી કરતા બહુ સારો હતો સાહેબ. એને સમજો.
એને મરતા મરતા ગાયું છે, મને બહુ વાલું, હું બધે આ ગાઉં છું, આ છેલ્લો દિવસ છે, એને આપણે પ્રણામ કરશું હમણાં. સીતાજીને લેવા માટે તૈયાર થયો, મારીચને મૃગ બનાવ્યો, મારીચની પાછળ રામ ગયા, લક્ષ્મણને કહ્યું ધ્યાન રાખજો, અને રામે મારીચને માર્યો. મરતા મરતા હા લક્ષ્મણ બોલ્યો. સીતાજીએ સાંભળ્યું, લક્ષ્મણને કીધું જાઓ. લક્ષ્મણ જવા તૈયાર થયા, અને એવા શબ્દો બોલી માં કે મજબૂરીથી એવા શબ્દ ન બોલતા ને તમારું જ ખરાબ થશે, કોઈનું ખરાબ કરશો પહેલા તમારું થશે. આ રામાયણને યાદ રાખજો સીતાને. લક્ષ્મણે રેખા કરીને કીધું માં આની બહાર જઈશ તો તને કોઈ નહીં બચાવે. જ્યાં સુધી માણસ પોતાનો ધર્મ નથી છોડતો ત્યાં સુધી એને કોઈ કાંઈ નથી કરી શકતો સાહેબ. કોઈ પણ સ્ત્રી પુરુષ પોતાનો ધર્મ છોડશે, મર્યાદા તોડશે, લક્ષ્મણ રેખા ઓળંગશે, પછી રાવણો તમારા ઘર સુધી પહોંચી જશે. પછી તમારા દેશને, તમારા ગામને, તમારા શહેરને, ઘરને કોઈ નહીં બચાવે. અને એક ટાઈમે રાવણ આવ્યો સાહેબ, સાધુ બનીને ભિક્ષા, અને આમાં છુપાવવાની બહુ જરૂર છે. બધાએ ખરાબ નથી હોતા મારા બાપ. આ પાર્વતીનું વસ્ત્ર છે, લોહી છે, જેને તેનાથી પહેરાતું નથી, પહેરીને જાતા દિવસ ચાલતું નથી સાહેબ. આ ઈશ્વરને ભજવા માટે, સમાજને જગાડવા માટે, સમાજની સેવા માટે, સમાજના હિત માટે અને પોતાના કલ્યાણ માટે આ મળ્યું છે. ઠગવા માટે, લૂંટવા માટે, માગવા માટે નથી મળ્યું છે. તમારા દેશમાં કોઈ સાધુ સંત બ્રાહ્મણને પ્રણામ કરજો સાહેબ. આ બધા ભગવાનને પ્રણામ કરે, મને નહીં. હું તો પેન્ટ બેસુટ પહેરી લો તમારી જેવો છું, તમે અહીં નહીં બેસી શકો, પણ હું ઉઠીને તમારી વચમાં બેસી શકું, કારણ સમાજ સેવા. ભગવાનને પ્રણામ કરો, સાધુ બ્રાહ્મણોને આદર આપો, તમારા માતા પિતાને જે સાચા છે એને હો ભાઈ, ખોટાથી દૂર રહ્યો. અને માએ ભિક્ષા આપવા માટે અંદર ગયા. રાવણ અંદર જવા ગયો, બળવા લાગ્યો, ધોતી બળી, હાથ બળ્યા, પગ બળ્યા. એને ખબર પડી કે કોઈ જતીની રેખા છે, હું પાપી છું, પતિત છું, મારામાં પાપ છે, જાજા દિવસ ચાલતું નથી, ભગવા પહેરીને આવ્યો છું, મા મને સાધુ સમજે છે, અને સાધુના રૂપમાં આની હાથે પાપ કરીશ, લઈ જઈશ તો લોકો સંતોને માનશે નહીં. જ્યાં સીતાજી ભિક્ષા લઈને આવ્યા, કીધું બહાર આવો. સીતાજી બહાર જતા એને કઈ તકલીફ નથી, પણ લક્ષ્મણ રેખા દોરી, પછી સીતાને કોઈ બચાવનાર મળ્યું, કેટલી રાયડો નાખી, અને રાવણે અસલી રૂપ બતાવ્યું, હું બાવો નથી, હું તો લંકેશ રાવણ છું. સીતાજીને પુષ્પનો બેસાડીને ઉડવા લાગ્યો, બચાવો બચાવો, હા લક્ષ્મણ, હા રઘુનંદન, હા આર્ય, હે દેવતા, હે મા બાપ, હે સાસુ સસરા, હે કુટુંબ કબીલા, કોઈ કામ ના આવ્યું. પણ એક ગીત આવ્યો, આ દેશની દીકરીને બચાવવા માટે. એક માંસ ખાનારો આપણી કરતા એ સારો સાહેબ. આજના માનવ કરતા એ રામાયણના જટાયુને પ્રણામ કરવા પડશે તમારે. દોડ્યો, રાવણ સાથે લડ્યો, છેલ્લા સુધી મારા દેશની દીકરીની કોઈ ઇજ્જત લે અને હું જોઉં તો મારે જીવવાનો અધિકાર નથી. આ જટાયુ બોલ્યો, એ ઈશ્વર તે મને હાથ આપ્યા હોત તને મારી નાખત, પણ બેટી સીતા ગભરાઈશ નહીં. અને એટલી ભયંકર પાંખોની હવાથી આખું વિમાન ડોલવા લાગ્યું. પછી બોલવા લાગી, એરવોસ મોસમ ખરાબ છે, મોસમ ખરાબ છે, પોતપોતાનો પટ્ટો બાંધી લેજો, ખાવાનું બંધ કરજો, બાથરૂમ બંધ કરજો. આવું બોલ્યા, પણ કોણ સાંભળે? જટાયુએ એટલી બધી હવા ફેંકી પોતાની પાંખથી, વિમાન બળવા લાગ્યું, પુષ્પન ડોલવા લાગ્યું. રાવણને મારી મારીને લોહી લુવાણ કર્યો. સીતાજીને કીધું, મારી દીકરી ડરીશ ને બેટા, હું તો એક માંસ ખાનારી કીટ છું, પણ મારી દીકરી માટે હું જીવીશ ત્યાં સુધી લડીશ બેટા, કારણ કે હું ભારતમાં જન્મ્યો છું. ભારત સાથે ગદ્દારી ન કરાય. સાચા ખાનદાનનો દીકરો કોઈ બેન દીકરીની ઇજ્જત ન લૂંટે, લૂંટે તેને જીવવાનો પણ અધિકાર નથી સાહેબ. એક ગીત બોલો, અને રાવણને કીધું, હું જીવું ત્યાંથી મારા દેશની દીકરીને તું લઈ નહીં શકે, એની સામે ખરાબ આંખ નહીં કરી શકે, તારો ધર્મ નહીં બતાવી શકે, તું એને તારા ધર્મમાં નહીં લઈ શકે, તો એની સાથે લગ્ન નહીં કરી શકે. આ ભારતની દીકરી છે સાહેબ. અને દેશનો જટાયુ લડ્યો. રામાયણ વાંચો. અને રાવણે પાંખો કાપી નાખી પડ્યો, કારણ કે પક્ષીની પાંખ હોય, તમારો કોઈ હાથ પગ ખોટો હોય તો કેવી દશા હોય એ જેને ન હોય ને પૂછો. હે રામ કરીને પડ્યો. રાવણ લંકામાં લઈ ગયો. સીતાને તો મને કોઈ બચાવશે નહીં. પોતાના દાગીના લઈ પોટલી નાખી, જે વાંદરાઓ બેઠા હતા, રાવણ લંકામાં આવી, સીતાજીના અશોક વાટિકામાં મૂકી પોતાના ઘેર ગયો. આ બાજુ રામ લક્ષ્મણ મળ્યા, સીતાજીને ગોતતા ગોતતા આવ્યા. ગીધ પડ્યો છે, રામ રામ. રામે પોતાના બાપનો અગ્નિ સંસ્કાર ન કર્યો, ગીધને ખોળામાં લીધો. મહારાજ, હા પ્રભુ, મારા દેશની દીકરી, મારા દેશની પુત્ર વધુને બચાવતા
મારા પ્રાણ કે મને કોઈ ગમ નથી, હું તો મરવાનો હતો, પણ તમારા દર્શન થયા. મહારાજ રાવણ સીતાજીને લઈ ગયો. રામની આંખમાં આંસુ આવી, પોતાના કપડેથી લોહી લુવે છે. જટાયુનો ઉદ્ધાર કરી ભગવાને જેમ પિતાને દીકરો અગ્નિ સંસ્કાર આપે એમ જટાયુને પિતાજી કીધા. હું તમને પિતાજી માનું છું. તેમાં દેશની દીકરી માટે, દેશની નારી માટે તમે જાન ગુમાવી. ગીધનો અગ્નિ સંસ્કાર કયો? તાહી ગતિ દેઈ રામ સબરીના આશ્રમમાં ભગવાન પધાર્યા. સબરી નાચવા લાગી. ગુરુજીની યાદ આવી. સબરી શંકર ભગવાન કે છે પાર્વતી ગીધ અધમ માંસ ખાનારાને કારણ બેન દીકરી માટે જાન આપી. મહાત્માને જે ગતિ મળે એ ગતિ ગીધને આપી. બોલીએ રામચંદ્ર ભગવાન કી. જે ગતિ સંતોને આપે ગીધને આપી, કારણ કે દેશની બેન દીકરી માટે જીવ ગુમાવ્યો. સબરીના આશ્રમ પર આવ્યા, સબરીનો ઉદ્ધાર કર્યો. ભગવાનને હનુમાનજી મળ્યા. હવે હનુમાનજીનો પ્રવેશ છે, હનુમાનજીનો જન્મ નથી. હવે હનુમાનજી આવ્યા છે. એકવાર જોરથી જય જયકાર કરો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. મંગલ મૂર્તિ મારુતિ નંદ હનુમાનજી પધારે છે. રામનું રૂપ લઈ પોપટભાઈને આપવા પડશે, પણ સમય ઓછો એટલે થોડું પોપટભાઈને બોલવા દઈએ. થોડું મોડું થાય તો વાંધો નહીં ના ભાઈ. આંગળી ઊંચી કરો, મોડું ન થતું એને તો બોલો ને ભાઈ, ચલાવો ને. તમે કંટાળ્યા નથી ને? આવા દો, આપણા બાપનું હું જાય. આ બાજુ ટૂંકમાં કહી દઉં એટલે થોડું પોપટભાઈને બોલવા દઈએ ને. બાબા એટલો મોટો રસ્તો કાપીને આવ્યા છે. કાલ આપણને એટલું ફંડ ભેવ કરાવી દીધું દીકરીઓ માટે. પોપટભાઈ માલધારીને બારોટ સાહેબને તાળીથી વધારવા. હજી સંગીતવાળાનું સન્માન છે એટલે 2 મિનિટમાં પૂરું કરું. કહેવાનો ભાવ, આ બાજુ હનુમાનજી મળ્યા છે. સુગ્રીવને મિત્રતા થઈ, વાલીનો નાશ થયો, સુગ્રીવને રાજ મળ્યું. સુગ્રીવ ચારો તરફ વાંદરાઓને મોકલ્યા. હનુમાનજી લંકામાં ગયા. લંકા બાળી માં સીતાના દર્શન કરી રામને પાસે આવ્યા. રામે આખી સેના ભેગી કરી લંકા પર વિજય કરવા માટે પ્રભુ ચાલ્યા. સેતુબંધ બંધાયો. લંકાના મેદાનમાં ભગવાને શિવની સ્થાપના કરી. નામ પડ્યું બોલીએ રામેશ્વર મહાદેવ. અંગત સમજાવવા ગયો લંકામાં, રાવણને પણ માન્યો નહીં. રામ રાવણનું યુદ્ધ થયું. ભગવાને રાવણની સેનાનો નાશ કર્યો. કુંભકર્ણને જગાડ્યો. ભગવાને કુંભકર્ણનો નાશ કર્યો. ઇન્દ્રજીત આવ્યો, લક્ષ્મણને શક્તિ લગાડી. હનુમાનજી સજીન બુટી લાવ્યા, લક્ષ્મણના પ્રાણ બચાવ્યા અને ખૂબ યુદ્ધ થયું સાહેબ. જ્યારે લડવાનું કોઈ નહીં રહ્યું ત્યારે રાવણ આવ્યો છે. હટી જાઓ, ક્યાં છે રામ, ક્યાં લક્ષ્મણ, ક્યાં મારો ભાઈ વિભીષણ, ક્યાં જામન, ક્યાં રાવણ આવ્યો. અને ભગવાન શંકર બોલ્યા. રાવણ કહેવા લાગ્યો હટી જાઓ. અને જિંદગીમાં પહેલી વાર બોલ્યો નમામિ સમીસા
कंठे भुजंगा चलत कुंडलम भूषणेत्रम विशालम प्रसन्नाननं नीलकण्ठं गया सर्वमलं कुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजां प्रचण्डं प्रकृष्टं प्रकन्दं परेशम् अखण्डम् अजं भानुकोमले शूलपाणि भजितं भवानी भक्तिपाणि राम रावण कल्याण कल्पांतकारि जनानंद दाता पुराण निदानंद संतोष मोहावदानि प्रसीद प्रभु प्रभु मनोहर नयावत उमानाथ पादा रविंद्र भजन्ति हलो मे परिवार नतावत सुखम शांति संताप प्रसीद प्रभु सर्वभूतानि रामचंद्र भगवान 31 बाण 10 मस्तक 20 भुजा 31 पहली बार जिंदगी में ज्યાં નાભીમાં બાણ વાગ્યું હે રામ કરી ધરતી પર આવ્યો રાવણના પાન પખડ ઉડી ગયા મંદોદરી રડતી આવી કહેવા લાગી ભગવાનને ઓળખી શક્યો નહીં તારા ગામના કાંકરે ગંગા હતી નાઈ શક્યો નહીં પણ ઈશ્વરે તારો ઉદ્ધાર કર્યો વિભીષણે અગ્નિ સંસ્કાર કર્યો વિભીષણને રાજ આપી રામ જવા ત્યાં પુષ્પ વિમાન બધા બેઠા છે માં જાનકીને શણગાર સજી લાવે છે અને ભગવાને કીધું અને અગ્નિમાં જવા દો લક્ષ્મણે કીધું હે મારા ભાઈ તું મોટો ભાઈ છે મારી મામ છે ભાભી નથી માં છે તમને પરીક્ષા નહીં કહેશો પછી એક તરફ લઈ જાય પરીક્ષા નહીં તારી ડોહી અંદર અસલી છે આ નકલી છે આ અસલી નથી લ્યા એ તઈ અને અગ્નિમાંથી ભગવતી સીતા નીકળ્યા છે રામની બાજુ ભાર્યા બધા વાંદરો હાથ જોડ્યા જયકાર કરી બોલે સીતારામચંદ્ર ભગવાન પુષ્પક વિમાનમાં બધા બેઠા છે વિભીષણ કે મારે આવું છે હનુમાન કે મારે બધાને બેસાડી ભગવાન વિમાન લઈને અયોધ્યામાં આવે છે અયોધ્યાને ખબર પડી નાચવા લાગ્યા ગાવા લાગ્યા 14 વર્ષ પહેલા જે ગીત ગવાતું હતું એ ગાવા લાગ્યું પણ 2 મિનિટ પોપટભાઈને આપીએ અને પછી હું કહીશ બોલીએ હનુમાનજી મહારાજ કી હવે થોડી વાર આપણી અંદર રહેલો રાવણ આજ પછી મરી જાવો જોયો હા હું બોલવા તો બોલ નાખ્યું બોલો ભાઈ આ વાત ગુરુ ચેલાની તાર તો જુઓ ભાઈ એ બસ આ કઈક ઓલા ભાવનો તાર છે બાપજી જય હો બાબુભાઈ લાખાભાઈ ગોહિલ મથાવાડા વાળા તરફથી 1000 રૂપિયા આવે છે તાળીથી પાડો મારા બાપ તાળી પાડો બતાવો જે દાતાઓ આપે ને બતાવો આજ તમને વધારે કઈ નહીં કહું કારણ કે સમયનો અભાવ છે અને અહીંયા આવવાનું થાય 9 દિવસ તમે આનંદથી આ ગંગાના પ્રવાહમાં જે નિમિત્ત બન્યા છો ખરેખર તમે બધા ભાગશાળી છો ઘણાએ પ્લાન કર્યા હતા ઘણાએ તૈયારી કરી હતી કે અમારે કથામાં જવું છે ઘરેથી તૈયાર થઈને નીકળી જાય સાહેબ અહીંયા સુધી નથી પહોંચાતું કારણ કે ભાગ્ય બિના નર પાવક નહીં તમારા ભાગ્યમાં હતું તમે લાભ લીધો છે બાકી રહી ગયા ભાઈ એટલે વિશેષ છેલ્લે કાંઈ નહીં કહેતા બાપા સીતારામ લીલાનગર મઢુલી મંડળ તમામ મિત્રો દરેક આગેવાન શ્રીઓ ભાઈ શ્રી કાંતિભાઈ વી પરમાર શ્રી અશોકભાઈ ટી ગોહિલ સચિનભાઈ કે ચૌહાણ રસિકભાઈ ટી પરમાર મહેશભાઈ રાઠોડ મનોજભાઈ મોરબીવાળા અરવિંદભાઈ મહુવાવાળા પ્રકાશભાઈ એ રાવલ બાબુભાઈ દાટી અને ગણેશભાઈ પી કામળિયા મિત્રોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો જેણે આવું સાહસ કર્યું આ જે નામ બોલ્યો છું મિત્રો ફટાફટ સ્ટેજની બાજુમાં સ્ટેજ ઉપર આવી જાય અહીંયા બહુ જાજો સમય નથી લેવો કારણ કે પોથીજી અહીંયાથી યાત્રા નીકળશે એમાં તમારે બધાએ જોડાવાનું છે જેના ઘરે આ લક્ષ્મીજી આ જઈ રહ્યા છે ભાગશાળી છે ભાઈ બાવચંદભાઈ એમના ઘરે આ માતાજી જઈ રહ્યા છે સાક્ષાત લક્ષ્મી જેના ઘરે સામેથી જાય છે ભાઈ લાલજીભાઈ પ્રાગજીભાઈ ભૂત તરફથી આ કથામાં 11000 રૂપિયાનું દાન આવે છે તાળીઓથી એમને વધાવો ધન્યવાદ એ ભાઈ હજી ઘડી છે એક ઘડી મેં આધી ઘડી આધી મેં પુનિયાદ
આ એક એક ઘડીમાં પણ હજી તમારે વિચાર હોય ને ઈચ્છા હોય તો દાન આપી શકો છો. અહીંયા દેવાનું ઠેકાણું છે, જે થાય એ દીકરીના સમૂહ લગ્ન પ્રસંગે વાપરવામાં આવશે. 51 સ્ટીલના દેગડા બોઘડી ગોહિલ રમેશભાઈ રતિભાઈ ગુંદણાવાળા તરફથી આવે છે. તાળીઓના ગડગડાટથી વધાવો. આપણે પાડજો તો પાડ છે એટલે પાડજો. વાંદરાની ટોપી જેવું છે. સત્તાધાર નગર વિભાગ 6 બાપા સીતારામ ગ્રુપ તરફથી 11,000 રૂપિયા આ લગ્ન નિમિત્તે આપવામાં આવે છે. બાપા સીતારામ ગ્રુપ સત્તાધાર, તાળીઓના ગડગડાટથી એમને વધાવો. આવી રીતે સાથ અને સહકાર તમે બધાએ ખૂબ આપ્યો છે. કથાની જ્યારે તારીખ આવી ગઈ, ફાઇનલ થઈ ગયું, એ પછી થોડું અમને પણ આમ એમ થતું હતું અંદરથી કે ચાલો આવડું મોટી કથા, બાપજીની કથા અત્યારે કરવી એટલે જેવા તેવા લોકોથી ન થાય એ માટે કે આ કથા થાક ઉતારવાની કથા છે, રૂપિયાની કથા નથી. દુનિયાનો થાક લાગી જાય એ આ કથામાં થાક ઉતારવાની કથા છે. એટલે આમાં પબ્લિક ઓછું થાય, માણસ બહુ થાય, અને પબ્લિક જો આવી જાય એ માણસ થઈને જાય ને એ આ કથા છે ભાઈ. અહીંયા પબ્લિક આવે અને ઈ 9 દિવસ કથા એમાં માણસ બની જાય ઈ આ કથા છે. દયાળભાઈ કરશનભાઈ મકવાણા વિરાટનગર 25 તેજેન્દ્ર પાર્ક વિભાગ 1 અમદાવાદ. શું છે આમના તરફ ખાલી આટલું છે? એ ભાઈ કોઈના ઘરનું એડ્રેસ દવા લઈને હુઈ જાઓ. આ વિગત કઈક લગાવો ભાઈ. મારી એક લાખની જાય છે અત્યારે. મારે બહુ સાજો જે સમય અગત્યનું હોય આપો ભાઈ. અરવિંદભાઈ મવાવાળા આવી જાય. 1100 રૂપિયા ભાઈ નું નામ બધા સંગીત વાળા ભાઈ એમના તરફથી આવ્યો. મારે બધાય અહીંયા 9 દિવસ તમને જે આનંદ કરાયો, રમાડ્યા છે. હજી રામ રાજા થવાના છે, ગાદી ઉપર બેસવાના છે. હજી આપણે થોડી વાર નાચી લેવાનું છે, કારણ કે આ કથામાંથી જાશું ને આજે તમે દીકરાનો જન્મદિવસ હોય અને દીકરાના જન્મદિવસમાં આપણે તો નાચીએ. આજ મારો ને તમારો બાપ 14 વર્ષના વનવાસ પછી પહેલી વાર ગાદીએ બેસવાનો છે. આજ શું કામ ન નાચવું ભાઈ? એટલે એવું પણ અહીંયાથી બધું થશે. પણ બાપજી સાથે હવે થોડો પરિચય, ટૂંકમાં પરિચય આપી દઉં. પરિચય એનો આપવાનો હોય જેને ઓળખતા ન હોય, પણ કથાકાર સાથે રહેવું બહુ સારું છે. આવા સંતો સાથે રહેવું ને સાહેબ, એ તો ભાગ્યની વાત છે. જેવા તેવાનું કામ નથી. મોતીડા એરણમાં પીડાય, માથે ઘણ કેરા ઘાવ, ફટકિયા ફૂટી જાય, ખરાની ખરે ખબરું થાય. એવા મહારાજ ગામના હું જેમની પાસેથી પ્લાસ્ટિકનો રમકડાનું સંગીત શીખવા માટે જાતો, અને મને રોજ 5 ગીત શીખવાડી દે, પછી પાછો હું ઘરે જઈને એનો રિયાઝ કરી, અને મને જેણે બહુ સંગીત શીખવવા માટે લગભગ સાહિત્યકારો હશે અને બીજા લોકો એવું કહે છે, મેં સાંભળ્યું છે કે એમને હાર્મોનિયમ ઓછું આવડતું છે. બાપજી મને સૂરનું દર્શન જેણે કરાવ્યું છે, મને સૂરનું જ્ઞાન જેણે આપ્યું છે, એવા ઓર્ગન ઉપર સંગત આપે છે. અમારા જ ગામના મારા પરમ મિત્ર છે અને ભાઈથી વિશેષ અમે રહી છીએ. હકાભાઈ દિહોરા, એમને તાળીઓના ગડગડાટથી વધાવો. આજ બાપજીના સાનિધ્યમાં અહીંયા પડચાની વાતો, વખાણ કરવાની વાતો નથી, દેવલીના છે ને બધાને ખબર હશે સાહેબ. સંતોની સાથે રહેવાથી શું થાય? સંપત્તિ તો તમે હાઈવે ઉપર ઉભા રહ્યો અને તો ત્રેવડ હોય તો એક રાતમાં કરોડ રૂપિયા તમે કમાઈ શકો. ધોકો લઈને ઉભા રહ્યો તમે અને ત્રેવડ હોય તો કરોડ કમાઈ શકો સાહેબ. પરિવારમાં આયુષ આપવી હોય, પરિવારમાં સંતાનની ખોટ પૂરવી હોય તો આવા કોઈક અમારા સદગુરુ જેવા મહાપુરુષોના આશીર્વાદ હોય. અકાભાઈના ઘરે અમે પૂરા ગામની દુઆ હતી, ગામની ઉમ્મીદ હતી કે બધું પરમાત્માએ આપ્યું છે. આજ માણસ બંગલામાં રહે છે, 4 વ્હીલમાં ફરે છે, કથામાં સારું જાણે છે, સારું ગાય છે, પણ 2 દીકરીઓ હતી, એક શેર માટેની ખોટ હતી. અને હનુમાનજી મહારાજને બાપજીએ પ્રાર્થના કરી, સાહેબ ઘણા વર્ષ પછી એમને ત્યાં દીકરાનો જન્મ થયો છે. વાતની અમને ખુશી છે કે અમારા બાવલિયાએ આ ઈચ્છા પૂરી કરી છે. એવા હકાભાઈ દિહોરા તબલામાં સંગત આપે છે. દેશ વિદેશમાં, સંગીતની દુનિયામાં તબલામાં જેણે આગવો ખેડો પાડ્યો છે. પણ વિશ્વવંદની પૂજ્ય બાપુની સાથે ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, દેશ વિદેશની ધરતીમાં કથા હોય ત્યારે પાલનપુરનું ગૌરવ તો છે જ, પણ અમે જેનું ગૌરવ લઈ શકે. નહીતર કથાના માહિર જે તબલાવાળા હોય ને એ અમારી સાથે ન વગાડી શકે, અને અમારી સાથે હોય એ કથામાં ન વગાડી શકે. આ બધા વિભાગ આવતા હોય છે, આના રસ્તા અલગ હોય. પણ અમારો રવિભાઈ કદાચ હું અહીંથી પાઘડીવાળા ગાતો હોય કે હાલડું ગાતો તો મારી સાથે વગાડી શકે છે. પાલનપુરનું ગૌરવ છે. તાળીઓના ગડગડાટથી વધાવો. હરદેવભાઈ તારાએ વખાણ કરીશ, થોડુંક બેકિંગ આપજે. તબલાની બાજુમાં સંગત આપે છે
મારા પ્રોગ્રામમાં બાપજીની કથા સિવાયના મારા કાર્યક્રમો જ્યાં જ્યાં હોય, કોઈ પણ રાજ્યમાં હોય, તો એક મંજીરા, પિત્તળના મંજીરા છે, સવાર થાય ત્યાં સોનાના કરી બતાવે. અમારી યારે નિયમ એવો છે, ઘણા એમ વાતો કરે કે ભાઈ મહેનત કરવાથી બધું મળે. મહેનત કરવાથી કાંઈ બહુ એવું જાજુ મળતું નથી. અમારા ડાયરામાં ઝાઝામ ઝાઝી મહેનત હોય ને બાપજી, તો મંજીરાવાળાની હોય. આખી રાત અમે બધા બદલતા હોય અને આને આખી રાત આમ આ બાબા રામદેવજીથી ન થાય. હા, યોગા કરાવીએ કે બાકી મંજીરા એક રાત બાબા રામદેવજીથી ન વાગે ક્યાં વાત હે, થાકી ગયા. હા, એ તરત આંટી પડી જાય. એટલે મંજીરા વગાડવા ને એ કોઈક મંજીરાનો, પણ મહેનત કરવાથી ન મળે. ડાયરામાં પૂરી રાત મહેનત છે મંજીરાની. સવારમાં ઓછામાં ઓછા પૈસા મંજીરાના. વળખાય વાંદરું ને માલ ખાય મદારી, આ દુનિયાનો નિયમ છે. એવો અમારો મંજીરાનો માણીગાર પૂજ્ય બાપજી સાથે રહે છે. પણ એમના સંસ્કારને હું વંદન એટલે કરું છું કે આ એવા ઘરે જન્મ્યા છે, મજૂરના ઘરે જન્મી અને આ સંતો સાથે રહી અને સાધુ જેવું જીવન જીવતા થઈ ગયા છે. મુકેશ પાવઠીને તાળીઓથી વધાવો. એની બાજુમાં હાર્મોનિયમ ઉપર સંગત આપે છે. જ્યારે અમારી પાસે કાંઈ પૈસાની અમે બે હાર્મોનિયમ લેવા ગયા, મને ઉધારે કોઈ આપે નહીં. એની પાસે 10 રોકડા. બોલો ભાઈ કે 18 ના 2 થાય. મેં આને કીધું મારે લેવું છે પણ મારી પાસે પૈસા નથી, હપ્તા કરાવી દે ને. એના પપ્પા ડૉક્ટર વનાભાઈ મારી સાથે કાલે આવ્યા હતા મારા કાર્યક્રમમાં. અહીંયા સુધી પહોંચાડવામાં એમની સારી મહેનત છે. એવા મારા પરમ મિત્ર તેથી એ સમયમાં, અત્યારે તો બાપજીના આશીર્વાદથી બહુ પરમાત્માની દયા છે, પણ એ સમયમાં અમે સાથે હાર્મોનિયમ લાવી અને સાથે મહેનત કરી. આજ બાપજીની સાથે ઘણો બધો એવો નામ બનાવ્યું છે. પણ ભજનિક સારો છે. મુકેશભાઈ સોલંકીને તાળીઓથી વધાવો. એની બાજુમાં બેન્જોમાં સંગત આપે છે. સાહેબ, આ બધા એવા ઘરે જન્મેલા આ વ્યક્તિ છે, પણ આજ ભજનમાં જેવી તાકાત છે, રામકથામાં એવી તાકાત છે. તમે ધારો તો નરમાંથી નારાયણ પણ બની શકો, ધારો તો નરમાંથી નાલાયક બની શકો. શું બનવું એ આપણા હાથની વાત છે. સાહેબ, એક સદગુરુનો સંગ થઈ જાય તો આજે નારાયણ સાથે પૂજાતા થઈ ગયા. બેન્જો પર સંગત આપે છે. કરકોલિયા ક્યારેક જાવ તો સિહોરની બાજુમાં ગામ છે. રામદેવજી મહારાજની દેગ ભાદરવા નોમ દશમ 11માં આજ જે આખ્યાન રમી રમીને ગામમાં મંદિર બનાવ્યું છે અને 3 દિવસનો ઉત્સવ ઉજવે છે, એમાં મેન ભૂમિકા ભાઈ વિજય ભજવે છે. વિજયભાઈને તાળીઓથી વધાવો. એમના ગામમાં પણ એક સારું ધર્મનું કાર્ય. એની બાજુમાં જે સંગત આપે છે અમારે જિગ્નેશ દાદા, રાજકોટનું નજરાનું છે, બ્રાહ્મણનું ખોળિયું છે. સાહેબ, અને બાપજીની સાથે આજ આશીર્વાદથી દ્વારકાધીશના સાનિધ્યમાં જેણે કાંઈક શીખ્યા છે, કાંઈક મેળવું છે, કાંઈક પ્રાપ્ત કર્યું અને દેશ વિદેશની ધરતીમાં હમણાં થોડાક સમય પછી હું 18 તારીખે આફ્રિકામાં છું. એ પોતે ઇટલીમાં જવાના છે, દેશ વિદેશના પ્રવાસ કરે છે. એવા બ્રાહ્મણ દેવતાઓને જોરદાર તાળીઓથી જિગ્નેશ દાદાને વધાવો. એની બાજુમાં જે સંગત આપે છે, સાહેબ, તમને કદાચ કોઈ માણસ રાજી થઈ જાય તો તમને રૂપિયા આપી દે, રાજી થઈ જાય તો પ્લોટ આપી દે, રાજી થઈ જાય તો ગાડી આપી દે. પણ મારા સદગુરુએ જેને હનુમાનજી સોંપી દીધા કે મુકેશ આ તારે લઈને આગળ હાલવાનું છે, એવા હનુમાનજીને લઈને ફેરવે છે મારા મુકેશભાઈ પાલનપુર. બાપ, આ બધા માણસો છે. સંતોની સાથે રહેવું બહુ અઘરું છે, એ તો અમે રહી, અમને ખબર છે. પણ તમામ કાર્યક્રમનું સંચાલન કરી આ બધાની વ્યવસ્થાને લક્ષમાં લઈ ક્યાં કોને પહોંચવું, ક્યાં કઈ રીતે રહેવું. વિડીયો વાળા તો બહુ જોયા, પણ વિડીયો ઉતારતા ઉતારતા જન્મજાત સાધુ છે, ધંધો વિડિયાનો છે, પણ વિડીયો ઉતારતા ઉતારતા અંદરનો આત્મો જાગી જાય. આજ એને કીધું વિડીયો ઉતરો હોય તો ઉતરે, ન ઉતરે તો કાંઈ નહીં, મને કાંઈ મળવું હોય તો મળે, ન મળવું હોય તો કાંઈ નહીં, પણ સાધુ સાથે જીવવાનો જે મને મજા આવે છે, એવા દીપકભાઈ લશ્કરીને જોરદાર તાળીઓથી વધાવો. આ સાધુની રેણીએ રહેવું, સાધુના મોઢામાંથી પડે ને હાજર થઈ જવું, એ તો એમને વંદન કરવા પડે. એક લશ્કરી સાધુ છે, પણ એનાથી આગળ બધું સારું હોય. આ કન્ટિન્યુ 7મી કથા છે. એક દિવસનો ગેપ રાખે છે દીપકભાઈ, અને બીજા દિવસે ભાવનગરમાં કથા અહીંયા પૂરી થાય એટલે ભાવનગરમાં કથા ચાલુ થાય. સતત બોલવાનું હોય છે, 6 કલાક કથામાં. રાતે બાપજીના સત્સંગમાં એમને પણ બોલવાનું હોય. સારા માઇક ન હોય ને તો અમારું કામ ન ચાલે. એક જીવનમાં સારા વાઇફ અને કથામાં ડાયરામાં સારા માઇક. આ માઇક સારા છે. હરિઓમ સાઉન્ડ ઓપરેટર ઉંમરમાં નાનો છે, એમને તાળીઓથી વધાવો અમારે હરદેવ બાપુને. નહીતર વાત એવી છે, માઇક ડાયરામાં હારા અને ઘરે જીવનમાં વાઇફ હારા. પણ ફરક એટલો છે, માઇક સામે બોલાય, ઘરે ન બોલાય. આનો બહુ અવાજ વધી જાય તો બંધ ચાલુ કરવાની સ્વિચ આવે, માઇક બંધ થાય. હા, જો અનુભવ. એ મોટા પાછું આને હોંગા મોંઘું ભંગારમાં માયક દેવાય. 501 રૂપિયા સ્વકિલાભાઈ દિયાળભાઈ બાંભણિયા તરફથી 1100 રૂપિયા ઇન્દ્ર વિરાર મઢુલી તરફથી આવે છે. ધન્યવાદ. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, અહીંયા જે મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે, બાપા સીતારામ લીલાનગર મઢુલીના દરેક સભ્યોએ આ જબરદસ્ત ભાગીરથ કાર્ય અમદાવાદના આંગણે કર્યું છે, ત્યારે અહીંયાથી થોડી ઘણી વાર સન્માનનું કાર્ય ચાલુ છે. હું
ફરતા આ જે મિત્રો આ જે મંચ પર ઊભા છે આ કાર્યમાં જે એસી મંડપમાં આપણે બેઠા છીએ ને માથે પંખા ફરે છે સાહેબ, અમદાવાદની ગરમીમાં તો તમે રહ્યો છો, તમને પગે લાગી વંદન કરી છે બાપા. અમે 2 દી રહ્યા છીએ પણ અમને તો એમ થયું એસી કામ નથી આપતા. હા, મારો તો કાલે ગાંધીનગર